તમે છે ને એમ કેશો ને બા હા કે હુતીઓને લઈ લઉં પછી ભગવાન તમને લેવા આવ્યા હા, લાખ. સાંભળો તમે પેલા વાત સાંભળો હા. ભગવાન તમને લેવા આવ્યા બરોબર પછી તમે એમ કહો કે ભગવાન 2 મિનિટ ઉભા રહે હું ભાંગ લઈ આવું ભાઈ લઈ આવું. તો ભગવાન વયા જાય બા ઉભા નહીં રે ભાઈમાં જીવ એ જાય. હા ભગવાન એમ કે છે તને મારી હારવાર આવવામાં રસ નથી તને ભાંગમાં રસ છે તો ભગવાન વયા જાહે હા. એટલે ભગવાન તમને લેવા આવે ને હા, એ તો એમ ન કહેતા કે ભાંગ લઈ આવું એમ નહીં હા સાંભળે તો ને એમ કહું નહીં કહું. નહીં ભગવાનનો અવાજ તો તમને બે કાને સંભળાશે અમારો અવાજ જ એક કાને સંભળાઈશ બા બરોબર અને પછી છે ને ઈ ન થાય તો એમે ન વિચારતા કે ટીકુડાનું કે અસકાનું કે આ કે તે એવું કાંઈ ન વિચારતા હા પણ એ બધું એમ જ કે મોહ માયા મૂકી દેજો બહુ માયા છે જ નહીં મારે મને કોઈ ન કરતો આ તો એક છું એકલી રહી એકું નહીં ને કે મારું સેમાય જીવ નથી બા ઈ જ મોહ કહેવાય છે એકલા નસરો એકતા ની ઈજ્જત. એને જ મોહ કહેવાય નહીં એને મોહ કહેવાય મોહ એકલા નસરો એકતા ની ઈજ્જત. એ મોટી રામાયણ એને જ મોહ માયા કહેવાય બા એમ હા પણ શી ખવાય મને કુદરત એવો જીવ એવો અભાઈ ગયો હા મેં કે કાંઈ ઘરમાં હું કશી કર વળી રહે પાણી માગું ત્યાં દૂધ મળે એવું છે સેવા એવી કરો પણ મૂળ મારો જીવ અભાઈ ગયો અને કાં તો પછી છે ને ભગવાન લેવા આવે ને તો એક હાથમાં ભગવાનનો હાથ અને ડબ્બી પકડી જ રાખવાની એટલે લેવા રોજ આવી હા એક હાથમાં ભગવાનનો હાથ ને એક હાથમાં ડબ્બી પેલા બે નાખ્યા બરોબર ને બા હા હં